Hello, students. How are you? I think you all will be well and healthy. આપણે ગ્રામરના અનુસંધાને લાસ્ટ ટાઈમ જે વાત કરેલી હતી તેમાં આપણે વાત કરેલી હતી પ્રિપોઝિશન્સના સેકન્ડ પાર્ટની અને ત્યાર પછી આપણે વિભક્તિના કોઠા વિશેની ચર્ચા પણ એના જ અનુસંધાને કરેલી હતી. એન્ડ નાવ વી મૂવ ટુ ટેન્સીસ. ટેન્સીસ એટલે કાળ. સૌથી પહેલાં તમારી સામે મુખ્ય 9 કાળની પ્રસ્તુતિ કરવાની છે. તો તેમાં સૌથી પહેલાં પ્રેઝન્ટ ટેન્સના મુખ્ય 3 પ્રકારોની વાત આપણે કરવા જઈ રહ્યા છીએ. જેમાં પહેલું છે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ એટલે સાદો વર્તમાન કાળ. બીજું છે પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સ એટલે ચાલુ વર્તમાન કાળ. અને પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સ એટલે પૂર્ણ વર્તમાન કાળ. અને એ જ રીતે પાસ્ટ ટેન્સના મુખ્ય 3 પ્રકારો. પછી ચાલુ પૂર્ણની પણ આપણે વાત કરવાની છે, પરંતુ એ ત્યાર પછી કરીશું. અત્યારે સિમ્પલ પાસ્ટ ટેન્સ એટલે સાદો ભૂતકાળ કે જે આપણા 9 થી 12 ધોરણના અભ્યાસમાં સૌથી વધુ પૂછાતો કાળ છે, એ છે સિમ્પલ પાસ્ટ ટેન્સ સાદો ભૂતકાળ. બીજું પાસ્ટ કન્ટિન્યુઅસ ટેન્સ એટલે ચાલુ ભૂતકાળ અને પાસ્ટ પરફેક્ટ ટેન્સ એટલે પૂર્ણ ભૂતકાળ. તો આ 3 પ્રકાર એ પાસ્ટ ટેન્સમાં આવતા પ્રકારોની વાત થઈ. ત્યાર પછી ફ્યુચર ટેન્સ એટલે કે ભવિષ્યકાળ. એમાં 3 પ્રકારોની ચર્ચા આપણે કરીશું. સૌથી પહેલાં સિમ્પલ ફ્યુચર ટેન્સ એટલે સાદો ભવિષ્યકાળ, ફ્યુચર કન્ટિન્યુઅસ ટેન્સ એટલે ચાલુ ભવિષ્યકાળ અને ફ્યુચર પરફેક્ટ ટેન્સ એટલે પૂર્ણ ભવિષ્યકાળ. વિદ્યાર્થી મિત્રો, આપને આ 9 કાળ આવડશે તો આપ ખૂબ સારી રીતે અભ્યાસ કરી શકશો. આ ઉપરાંત અન્ય 3 કાળ પણ છે: ચાલુ પૂર્ણ વર્તમાન કાળ, ચાલુ પૂર્ણ ભૂતકાળ અને ચાલુ પૂર્ણ ભવિષ્યકાળ. પણ અત્યારે આપણે તેનો અભ્યાસ નહીં કરીએ. અત્યારે આપણે મૂળ આ 9 કાળ આવડશે એટલે શાળાકીય અભ્યાસમાં એટલે કે ઇંગ્લિશ સેકન્ડ લેંગ્વેજ તરીકે તમે સારું કામ કરી શકશો. બરાબર યાદ રાખો કે જો કાળ સાથેના વાક્યો આવડશે તો જ ગ્રામર અને ફંક્શનમાં તમને સમજ પડશે. એટલે સમજો કે કાળ વગર દુષ્કાળ. પ્રશ્ન જવાબ લખવા, લેટર રાઇટિંગ, એપ્લિકેશન રાઇટિંગ, એસે રાઇટિંગ, રિપોર્ટ રાઇટિંગ, મેસેજ રાઇટિંગ વગેરે લખવા માટે વાક્ય રચના આવડતી હોવી જોઈએ તો જ સાચું લખી શકશો. તેમાં વોકેબ્યુલરી એટલે શબ્દભંડોળ પણ મહત્વનું છે. ધ્યાન આપી સમજણ સાથે અને ખરેખર શીખી લેવાના હેતુ સાથે અભ્યાસ કરશો તો ઘણો બધો ફાયદો થશે. તો આવો આપણે વાક્ય રચના અને કાળની સમજૂતી મેળવીએ. જુઓ, સૌથી પહેલાં ગુજરાતી વાક્ય રચના. દાખલા તરીકે એક વાક્ય છે, હું સફરજન ખાઉં છું. બરાબર, હું સફરજન ખાઉં છું. હવે હું એ કર્તા કહેવાય. એને અંગ્રેજીમાં સબ્જેક્ટ કહેવામાં આવે એટલે એસ કહેવાય. સફરજન એ કર્મ છે, એને ઓબ્જેક્ટ કહેવામાં આવે એટલે ઓ કહેવાય. અને ખાઉં છું એ ક્રિયાપદ છે, એને વર્બ કહેવામાં આવે. એટલે ગુજરાતીમાં SOV પ્રકારની વાક્ય રચના થાય. બરાબર, સબ્જેક્ટ પ્લસ ઓબ્જેક્ટ પ્લસ વર્બ, કર્તા, કર્મ અને ક્રિયાપદ. ગુજરાતી વાક્યમાં આવા પ્રકારની સંરચના હોય છે. જુઓ, ગુજરાતી વાક્યની રચના કેવી હોય? સૌથી પહેલું સ્થાન તમને સ્ક્રીન ઉપર બતાવવામાં આવ્યું એ રીતે કર્તાનું સ્થાન આવે. કર્તા ગુજરાતી વાક્યમાં મળે કેવી રીતે? તો કે કોણ અથવા કોણે આવો પ્રશ્ન વાક્યમાં પૂછો અને જવાબમાં જે આવે એ કર્તા કહેવાય. બીજું કર્મ. કર્મ 2 રીતે તમને પ્રાપ્ત થશે. કોને આમ પ્રશ્ન પૂછશું એટલે સજીવ કર્મ અથવા તો ગૌણ કર્મ જેને કહેવામાં આવે એ પ્રાપ્ત થશે. શું આવો પ્રશ્ન પૂછશું એટલે નિર્જીવ કર્મ અથવા મુખ્ય કર્મ મળશે. એટલે કર્મ 2 હોઈ શકે. કોઈ પણ વાક્યમાં વધુમાં વધુ 2 કર્મ હોય. એક કોને એવો પ્રશ્ન પૂછતા જવાબમાં મળશે અને બીજું શું એવો પ્રશ્ન પૂછતા
જવાબમાં મળશે. તો એનું ગુજરાતીમાં સ્થાન બીજું હશે. ત્રીજું, સ્થળ દર્શક શબ્દ કેવી રીતના પ્રાપ્ત થશે? ક્યાં? આમ પ્રશ્ન પૂછો એટલે જવાબમાં જે આવે એ સ્થળ હોય. ચોથું સ્થાન આવે સમય દર્શક શબ્દ. ક્યારે? આવો પ્રશ્ન પૂછશો વાક્યમાં એટલે જે આવે એ સમય દર્શાવે. અને પાંચમું અને અંતિમ સ્થાન એટલે ક્રિયાપદનું સ્થાન ગુજરાતી વાક્યમાં અંતે હોય. એટલે ક્રિયા દર્શાવતું પદ એને ક્રિયાપદ કહેવાય. હવે અંગ્રેજી વાક્યરચના આગળ જે આપણે સમજ્યા, હું સફરજન ખાઉં છું, એનું અંગ્રેજી કરી જોઈએ. જુઓ, પહેલા ખાલી વાક્યરચના સમજજો. અત્યારે તમને આવડે ન આવડે એની કોઈ ચિંતા ન કરતા. આઈ ઈટ એન એપલ. આઈ ઈટ એન એપલ. હવે આઈ જે આવ્યું એ કર્તા છે, જે અંગ્રેજીમાં અને ગુજરાતીમાં પ્રથમ સ્થાન ઉપર જ વિધાન સ્વરૂપના વાક્યમાં આવે એટલે એને કહેવાય કર્તા, સબ્જેક્ટ. પછી ઈટ આવ્યું. ઈટ છે ને એ ક્રિયાપદ છે. ક્રિયાપદને અંગ્રેજીમાં વર્બ કહેવાય. અને એન એપલ એ કર્મ છે, એને ઓબ્જેક્ટ કહેવામાં આવે. એટલે અંગ્રેજીની જે વાક્યરચના બની એ સબ્જેક્ટ પ્લસ વર્બ પ્લસ ઓબ્જેક્ટ એટલે કે કર્તા, ક્રિયાપદ અને કર્મ, આવા પ્રકારની વાક્યરચના બની. તો અંગ્રેજી વાક્યરચના કેવી હોય? ગુજરાતી ઉપરથી અંગ્રેજી આપણે કરવું હોય તો અંગ્રેજી વાક્યરચના બને કઈ રીતે? તો જુઓ, એની એક સાદી અને સરળ પદ્ધતિ તમારી સામે મૂકવામાં આવેલી છે. કોઈ પણ વાક્ય હોય એને આ પ્રકારના વાક્યમાં ગોઠવી દો એટલે વિધાન સ્વરૂપનું કોઈ પણ વાક્ય અંગ્રેજીમાં ભરી શકે. અંગ્રેજીમાં વાક્યરચનામાં પહેલું સ્થાન આવે કર્તાનું. તમને હવે એ ખબર પડી કે કોણ કે કોણે એમ પ્રશ્ન પૂછો એટલે જવાબમાં જે આવે એ કરતા હોય. અંગ્રેજીમાં વુ. બરાબર? બીજું, ક્રિયાપદ. ક્રિયા દર્શાવતું પદ એને ક્રિયાપદ કહેવાય. વોટ વત્તા ડુ. ગુજરાતી વાક્યમાં હંમેશા વાક્યને અંતે જ હોય. બરાબર? ક્રિયાપદ જે છે એ હંમેશા વાક્યને અંતે હોય. એટલે ક્રિયા મળે કેવી રીતના? તો કે વોટથી પ્રશ્ન પૂછો ને એટલે ક્રિયા પણ મળે તમને. માત્ર કર્મ જ મળે એવું નથી, પણ ક્રિયા પણ મળે. પણ એમાં પ્રશ્ન શું પૂછવાનો? વોટ વત્તા ડુ એટલે ડુના વિવિધ સ્વરૂપો આવે. ડઝ આવે, ડીડ આવે, બરાબર? આવા કોઈ પણ આવે. ચાલુ કાળ હોય તો એ મુજબ આવે. પણ અંગ્રેજીમાં એનું સ્થાન બીજું અને ગુજરાતી વાક્યમાં હંમેશા વાક્યને અંતે જ હોય ક્રિયાપદ. પછી ગમે તે સ્વરૂપનું વાક્ય હોય. ત્રીજું, કર્મ. ત્રીજા સ્થાન ઉપર પાછું કર્મ આવે. જુઓ, કોને એટલે વોમ, અને પછી ત્રીજાનો પાર્ટ 2 એટલે શું? એટલે વોટથી પ્રશ્ન પૂછો એટલે મળે. હવે તમને એમ થાય કે મારે સજીવ કર્મ પાછળ લઈ જવું છે અને નિર્જીવ કર્મને આગળ લઈ આવવું છે, તો તમે નિર્જીવ કર્મને આગળ લઈ આવી શકો. અને સજીવ કર્મને પાછળ મૂકવું હોય નિર્જીવ કર્મ પછી, તો એને ટુ આપવાનું. તમારે ટુ આપી દેશો એટલે એ વાક્યની અંદર નિર્જીવ કર્મ પછી ગોઠવાઈ જશે. તો જો સજીવ કર્મ પાછળ મૂકવું હોય તો તમારે સજીવ કર્મની આગળ ટુ લખવું પડશે. ચોથું સ્થાન આવે સ્થળ દર્શક શબ્દ એટલે ક્યાં, એટલે અંગ્રેજીમાં વેર થી પ્રશ્ન પૂછવાનો. અને પાંચમું સ્થાન આવે સમય દર્શક શબ્દ. ક્યારે? અંગ્રેજીમાં વેન. આમ પ્રશ્ન પૂછવાનો. હવે મજાની વાત એ છે કે તમે સ્થળ દર્શક શબ્દ અને સમય દર્શક શબ્દને આગળ પાછળ કરી શકો છો. બરાબર? તમને એમ લાગે કે મારે સમય દર્શક શબ્દ આગળ મૂકવો છે તો મૂકી શકો, અને એ જ રીતે સ્થળ દર્શક શબ્દ તમે પાછળ મૂકી શકો છો. તો આ આગળ દર્શાવેલી બંને ભાષાની વાક્યરચના બરાબર શીખી લેવી જોઈએ. બંને ભાષાની પોતપોતાની ખૂબીઓ છે તે સમજો. અહીં તમે સરળતાથી સમજી શકો એ રીતે તેને મૂકેલ છે. સાવ સામાન્ય બાળક પણ શીખી શકે તે તેનો હેતુ રાખવામાં આવેલો છે. હવે આપણે કાળની શરૂઆત કરવા જઈ રહ્યા છીએ. જો વાક્યરચના સમજી જશો તો હવે કાળ તમને આવડવા માંડશે. હવે જુઓ, સૌથી પહેલા સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ. સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સથી હવે આપણે શરૂઆત કરવા જઈ રહ્યા છીએ, જેને ગુજરાતીમાં કહેવામાં આવે છે સાદો વર્તમાન કાળ. સાદા વર્તમાન કાળના 3 પ્રકારો હોય, એટલે કે એના 3 રૂપ છે. એમાં પહેલું રૂપ છે ટુ બીના રૂપ,
બીજું છે ટુ હેવના રૂપ અને ત્રીજું છે વર્બ્સ. તો ટુ બીના રૂપ કયા કયા? તો કે ટુ બીના 3 રૂપ. સાદા વર્તમાન કાળમાં ટુ બીના 3 રૂપ કયા કયા? એમ, ઇઝ અને આર. એમ, ઇઝ, આર આ ટુ બીના રૂપ થયા કહેવાય. તો ટુ હેવના રૂપ કેટલા? તો કે 2. કયા કયા? તો કે હેઝ અને હેવ. ક્યાં કેવી રીતે વપરાય એની વાત હમણાં કરીએ. અને વર્બ્સ એટલે કે ક્રિયાપદો કે જેના આધારે વાક્ય ક્રિયાને પ્રસ્તુત કરતું હોય. તો વર્બ્સ 2 પ્રકારે બનશે. એક ક્રિયાપદનું મૂળ રૂપ આવશે એવા કરતા, અને એક ક્રિયાપદનું એસ કે ઈએસ વાળું રૂપ આવશે એવા રૂપ. હવે જુઓ, સૌથી પહેલા ટુ બીના રૂપથી આપણે શરૂઆત કરવા જઈ રહ્યા છીએ. ટુ બીનો સાદા વર્તમાન કાળનો કોઠો તમારી સામે મૂકીએ છીએ. ટુ બીનો રૂપ છે ને એ સ્થિતિ કે હોવું એવું દર્શાવે. સ્થિતિને દર્શાવે અથવા કાંઈ છે એવું દર્શાવે, કાંઈક હોવું એની પ્રસ્તુતિ કરે. સિંગ્યુલર અને પ્લુરલ એવા 2 ભાગ. ફર્સ્ટ પર્સન સિંગ્યુલર, આઈ એમ, અર્થ થાય હું છું. પ્લુરલ ફોર્મ આવે ફર્સ્ટ પર્સનનું વી આર, અમે કે આપણે છીએ. સેકન્ડ પર્સન આવે યુ આર, સિંગ્યુલર, યુ આર એટલે તું છો. એનું જ પ્લુરલ ફોર્મ થાય યુ આર એટલે તમે છો. થર્ડ પર્સન સિંગ્યુલર, હી ઇઝ, શી ઇઝ અને ઇટ ઇઝ. હી એ પુરુષ માટે વપરાય, છોકરા માટે વપરાય. શી સ્ત્રી માટે વપરાય, છોકરી માટે વપરાય. અને ઇટ એ નાન્યતર જાતિ માટે વપરાય. ત્રણેયનું ગુજરાતી એક જ થાય, તે છે. જ્યારે ત્રણેયનું પ્લુરલ એટલે કે બહુવચનનું રૂપ થાય છે ધેય આર એટલે તેઓ છે. હવે એની વાક્ય રચના કેવી રીતે બને છે એ સમજવાનો પ્રયત્ન કરીએ. જુઓ, પહેલું આઈ એમ પ્રકાશ, આઈ એમ અ ટીચર. તો આઈની સાથે એમ રજૂ કરવામાં આવ્યું. પહેલું હું કોણ છું એ બતાવ્યું, આઈ એમ પ્રકાશ, અને પછી આઈ એમ અ ટીચર. હવે એ તમને સમજાઈ જવું જોઈએ કે અ ટીચર એ શું બન્યું? તો કે જાતિવાચક નામ, અને જાતિવાચક નામ એટલે તેની આગળ આર્ટિકલ એ મૂકવામાં આવેલો છે. બીજું છે વી આર ફ્રેન્ડ્સ, બરાબર, વી આર ફ્રેન્ડ્સ. ત્રીજું છે યુ આર નિવૃત્તિ, યુ આર એન આઈડિયલ સ્ટુડન્ટ. યુની સાથે આરનો ઉપયોગ કરવામાં આવ્યો. ચોથું વાક્ય યુ આર પ્યુપિલ્સ, બહુવચનની અંદર મૂકવામાં આવેલું છે, યુ આર પ્યુપિલ્સ. પછીનું હી ઇઝ નયન, હી ઇઝ એન એડવોકેટ. હી સાથે ઇઝનો ઉપયોગ કરવામાં આવ્યો. ઉપરનો કોઠો જુઓ આગળનો એટલે ખબર પડવા માંડે. પછી છે શી ઇઝ સોનલ, શી ઇઝ અ હાઉસવાઇફ. પછીનું ઇટ ઇઝ અ ડોગ. અને છેલ્લું ધેય આર ડોક્ટર્સ, ધેય આર ડોક્ટર્સ પ્લુરલ ફોર્મ થયું કહેવાય. હવે એ જ પ્રકારની વાક્ય રચનાના નેગેટિવ ફોર્મની આપણે વાત કરવા જઈ રહ્યા છીએ. તો આઈ એમ અ ટીચર, આઈ એમ નોટ અ પ્રિન્સિપાલ. પહેલું વાક્ય હકાર, પણ બીજું વાક્ય જ્યારે નકારમાં મૂકવામાં આવ્યું તો કેવી રીતના બન્યું એ જોઈ લેજો. આઈ એમ નોટ અ પ્રિન્સિપાલ. ત્યાર પછી આઈ એમન્ટ એન એડવોકેટ. એમ નોટનું ટૂંકું પણ તમે મૂકી શકો, એમન્ટ એન એડવોકેટ. પછી વી આર નોટ અથવા તો આરન્ટ ડોક્ટર્સ. વી આર નોટ અથવા આર નોટનું ટૂંકું રૂપ તમે વાપરી શકો, આરન્ટ ડોક્ટર્સ. પછીનું હી ઇઝ નોટ અથવા ઇઝન્ટ મનીષ પાલ. હી ઇઝ નોટ અથવા ઇઝન્ટ મનીષ પાલ. તો આ રીતે નેગેટિવ સેન્ટેન્સીસ જે છે એ બનાવવામાં આવે. હવે ત્યાર પછી ટુ બીના જ રૂપ સાથેની વાક્યરચનાના ઇન્વર્ઝન ક્વેશ્ચનની આપણે એક વાક્યરચના સમજવા જઈ રહ્યા છીએ. દાખલા તરીકે એના હકાર અને નકાર બંને પ્રકારના આન્સર્સ પણ સાથે સમજવાનો પ્રયત્ન કરીશું આપણે. જુઓ કેમ બન્યું છે. પહેલું વાક્ય આમ છે
હી ઇઝ મેહુલ. આ એક વિધાન સ્વરૂપનું વાક્ય અગાઉ શીખી ગયા એના જેવું. હવે એનું ઇન્વર્ઝન ક્વેશ્ચન કરવું હોય તો આપણે શું કરવાનું? તો કે ઇઝ છે એને વાક્યની શરૂઆતમાં લઈ આવવાનું. એટલે ઇઝ હી મેહુલ ઉલટા પુલટા કરવાનું. બસ આટલું કરો એટલે ઇન્વર્ઝન ક્વેશ્ચન થઈ જાય. ઇઝ હી મેહુલ વાક્યને અંતે ક્વેશ્ચન માર્ક. હવે એનો જવાબ આપીએ યસ સાથે ફૂલ સેન્ટેન્સમાં. યસ હી ઇઝ મેહુલ. એનો સંક્ષિપ્તમાં જવાબ યસ હી ઇઝ. નો સાથે જવાબ નો હી ઇઝ નોટ અથવા ઇઝન્ટ મેહુલ. નો હી ઇઝન્ટ. ઇન શોર્ટ આન્સર નો હી ઇઝન્ટ. નાઉ ગીવ એટેન્શન ઓન ધ સેકન્ડ એક્ઝામ્પલ. They are professors. They are professors. આ વિધાન સ્વરૂપનું વાક્ય. Now make inversion question of this sentence. Are they professors? Are they professors? વાક્યને અંતે ક્વેશ્ચન માર્ક. એટલે ઇન્વર્ઝન ક્વેશ્ચન બની ગયું. એનો જવાબ આપીએ યસ they are professors. આ ફૂલ સેન્ટેન્સમાં એનો જવાબ આવ્યો. અને સંક્ષિપ્તમાં આપવો હોય તો યસ ધે આર. ફૂલ ફોર્મમાં નેગેટિવ આન્સર નો ધે આર નોટ આરન્ટ પ્રોફેસર્સ. નો ધે આર નોટ આરન્ટ પ્રોફેસર્સ. નો ધે આરન્ટ. ઇન શોર્ટ ટૂંકમાં જવાબ આપ્યો નો ધે આરન્ટ. હવે એ જ રીતે નેગેટિવ ઇન્વર્ઝન ક્વેશ્ચન્સ એટલે કે નકાર વાક્ય ખરું પરંતુ એમાં પાછું ઇન્વર્ઝન ક્વેશ્ચન. એમાં બે રીતે બનશે. કઈ રીતના બને છે એ જવાબ સાથે આપણે જોઈએ. શહેનાઝ ઇઝ નોટ અ ક્લેવર સ્ટુડન્ટ. શહેનાઝ ઇઝ નોટ અ ક્લેવર સ્ટુડન્ટ. આ એક વિધાન સ્વરૂપનું વાક્ય નકારમાં છે. શું કરશું આપણે ઇન્વર્ઝન ક્વેશ્ચન કરવા માટે? યસ તો બીના રૂપને વાક્યની શરૂઆતમાં લઈ આવશું. એટલે વાક્યનો પહેલો અક્ષર તો કેપિટલ જ હોય એઝ યુઝ્યુઅલ. એટલે ઇઝ Shehnaz not a clever student? Is Shehnaz not a clever student? વાક્યને અંતે ક્વેશ્ચન માર્ક. અથવા બીજી રીતે isn't Shehnaz a clever student? Isn't Shehnaz a clever student? Yes, Shehnaz is a clever student. પ્રશ્ન ભલે નકારમાં હોય જવાબ હકારમાં આવી શકે. Yes, Shehnaz is a clever student. અને એનો શોર્ટ આન્સર દેવો હોય તો યસ શી ઇઝ. યસ શી ઇઝ. નો નેગેટિવમાં જવાબ આપીએ નો શહેનાઝ ઇઝ નોટ અ ક્લેવર સ્ટુડન્ટ. નો શી ઇઝન્ટ. હવે એનું એક બીજું એક્ઝામ્પલ જુઓ. જુઓ સીધો પ્રશ્ન બનાવીએ. આર યુ નોટ એન એન્જિનિયર? અથવા બીજી રીતે ઓર aren't you an engineer? Yes, I am an engineer. પ્રશ્ન ભલે નકારમાં પૂછ્યો, યુમાં પ્રશ્ન પૂછ્યો, તું છો એન્જિનિયર એક વચનમાં છે એટલે જવાબ આપીએ યસ આઈ એમ એન એન્જિનિયર. યસ આઈ એમ. નો સાથે જવાબ આપીએ તો નો આઈ એમ નોટ ઓર એમન્ટ. આઈ એમ નોટ ઓર એમન્ટ એન એન્જિનિયર. અને શોર્ટમાં જ્યારે જવાબ આપીએ ત્યારે નો આઈ એમન્ટ. તો આ વાત કરી આપણે હકાર અને નકાર એમ બંને પ્રકારના પ્રશ્ન વાક્ય રચનાની. આ વાત થઈ ટુ બીના રૂપની. હવે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ ટુ હેવ સાથેની વાક્ય રચનાની. ટુ હેવનો સાદા વર્તમાન કાળનો કોઠો તમારી સામે મૂકવા જઈ રહ્યા છીએ. ટુ હેવનો અર્થ થાય ની પાસે હોવું, માલિકી હોવી કે સંબંધ હોવો. હેવ છે ને એ સંબંધને રજૂ કરે અથવા માલિકી ભાવને રજૂ કરે. બરાબર? જો એના કોઠાથી સૌથી પહેલા એના ટેબલથી શરૂઆત કરવા જઈ રહ્યા છીએ. એમાં સિંગ્યુલર અને પ્લુરલ એટલે કે એક વચન અને બહુવચન એવા બે રૂપ આવશે. એમાં 3 પર્સન્સ હોય એટલે ફર્સ્ટ પર્સન આઈ હેવ મારી પાસે છે. એનું જ પ્લુરલ ફોર્મ થાય વી હેવ અમારી કે આપણી પાસે છે. સેકન્ડ પર્સન યુ હેવ તારી પાસે છે. એની સામે પ્લુરલ ફોર્મ યુ હેવ તમારી પાસે છે. થર્ડ પર્સન હી હેઝ. જો અહીંયા બદલાણું, હીની સાથે આવ્યું હેઝ.
હી હેઝ, શી હેઝ અને ઇટ હેઝ. આ થર્ડ પર્સન સિંગ્યુલર થયા. હી હેઝ કોઈ પુરુષની પાસે કાંઈ હોય તો, કોઈ સ્ત્રીની પાસે શી હેઝ, અને કોઈ નાન્યતર જાતિના પ્રાણી પક્ષી માટે પાસે તો ઇટ હેઝ. અને ત્રણેયનું પ્લુરલ ફોર્મ થાય ધે હેવ, તેઓની પાસે છે. હવે જો એના એફર્મેટિવ સેન્ટેન્સીસની વાત કરીએ. એફર્મેટિવ સેન્ટેન્સીસ આ રીતે બનશે. આઈ હેવ મેની ફ્રેન્ડ્સ. હવે તમને અર્થ આવડતો હોવો જોઈએ એટલાનો કે મારે ઘણા મિત્રો છે, એમ તમે કહેતા હો તો આઈ હેવ મેની ફ્રેન્ડ્સ. પછી યુ હેવ અ બ્રધર, તારે એક ભાઈ છે, યુ હેવ અ બ્રધર. ત્રીજું, અનસુયા હેઝ અ સિસ્ટર, અનસુયાને એક બહેન છે. ધ કાઉ હેઝ ટુ હોર્ન્સ, ગાયને બે શિંગડા છે. દે હેવ મચ મિલ્ક, તેઓની પાસે ઘણું બધું દૂધ છે. દે હેવ. તો 5 એક્ઝામ્પલ એફર્મેટિવના તમને આપ્યા અને ત્રણેયના અર્થ પણ સાથે સાથે બોલીને કહ્યા. હવે એ જ રીતે આ હેવ કન્સ્ટ્રક્શનની નેગેટિવ સેન્ટેન્સીસની વાક્ય રચનાઓ આપણે જોવા જઈ રહ્યા છીએ. યુ હેવ નોટ એનીથિંગ, યુ હેવ નોટ એનીથિંગ. ઓર બીજી રીતે પણ લખી શકો. કઈ રીતના લખાય? યુ ડુ નોટ હેવ એનીથિંગ, યુ ડુ નોટ હેવ એનીથિંગ. હેવ નોટનું ટૂંકુરૂપ હેવન્ટ વાપરી શકો, ડુ નોટનું ટૂંકુરૂપ ડોન્ટ પણ વાપરી શકો, બે અલગ અલગ વાક્યમાં. પછીનું, પ્રિયા હેઝ નોટ ઇનફ મની અથવા પ્રિયા હેઝન્ટ ઇનફ મની. આ વાક્યને પણ જો આપણે અલગ રીતે લખવું હોય તો ઓર. પ્રિયા ડઝ નોટ અથવા ડઝન્ટ હેવ ઇનફ મની. પ્રિયા ડઝ નોટ કે ડઝન્ટ હેવ ઇનફ મની. બરાબર? એટલે હેવ નોટનું ટૂંકુરૂપ હેવન્ટ અથવા હેઝ નોટનું હેઝન્ટ, ડઝ નોટનું ડઝન્ટ અને ડુ નોટનું ડોન્ટ. આવા કોઈ પણ રૂપ તમે વાપરી શકો છો. પણ જ્યારે ડુ કે ડઝ વાપરો ત્યારે ક્રિયાપદનું મૂળ રૂપ એટલે હેવ જ આવે. ત્રીજો પુરુષ હોય તો પણ એ પણ જોઈ લેજો. હવે તેના ઇન્વર્ઝન ક્વેશ્ચન્સ અને તેના જવાબોની પણ વાત કરી લઈએ. દાખલા તરીકે એક વિધાન સ્વરૂપનું વાક્ય તમારી સામે મૂકીએ કે ધે હેવ મેની ફ્રૂટ્સ. ધે હેવ મેની ફ્રૂટ્સ. હવે આ વાક્યનું ઇન્વર્ઝન ક્વેશ્ચન કરીએ તો બે રીતે બનશે. પહેલું, હેવ ધે મેની ફ્રૂટ્સ. તો શું કર્યું? ખાલી ઉલટા પુલટા કર્યું. હેવને આગળ લઈ લીધું. હેવ ધે મેની ફ્રૂટ્સ ક્વેશ્ચન માર્ક. અથવા બીજી કઈ રીતે બનશે? ડુ ધે હેવ મેની ફ્રૂટ્સ. ડુ ધે હેવ મેની ફ્રૂટ્સ. એનો જવાબ આપીએ યસ ધે હેવ મેની ફ્રૂટ્સ. યસ ધે હેવ. નો સાથે જવાબ આપીએ નો ધે હેવ નોટ અથવા હેવન્ટ મેની ફ્રૂટ્સ. નો ધે હેવન્ટ. નો ધે ડુ નોટ અથવા ડોન્ટ હેવ મેની ફ્રૂટ્સ. અને પછી એનું સંક્ષિપ્તમાં નો ધે ડોન્ટ. હવે એનું બીજું એક્ઝામ્પલ જુઓ. સંધ્યા હેઝ અ બ્લુ કાર. ઇન્વર્ઝન ક્વેશ્ચન કરીએ, બે રીતે બનશે. પહેલું ઉલટા પુલટા એટલે કે હેઝને આગળ લઈ આવવાનું. હેઝ સંધ્યા અ બ્લુ કાર ક્વેશ્ચન માર્ક. અથવા બીજી રીતે, ડઝ સંધ્યા હેવ અ બ્લુ કાર. ડઝ સંધ્યા હેવ અ બ્લુ કાર. એનો જવાબ આપીએ યસ સંધ્યા હેઝ અ બ્લુ કાર. ટૂંકમાં જવાબ આપીએ તો યસ શી હેઝ. નોમાં જવાબ આપીએ નો સંધ્યા હેઝ નોટ અથવા હેઝન્ટ. બરાબર? અથવા ડઝ નોટ હેવ અથવા ડઝન્ટ હેવ અ બ્લુ કાર. અને સંક્ષિપ્તમાં નો શી હેઝન્ટ અથવા તો નો શી ડઝન્ટ. ત્યાર પછી નેગેટિવ ઇન્વર્ઝન ક્વેશ્ચન્સ અને તેના જવાબો. હેવ યુ નોટ એની જોબ. અથવા એને બીજી રીતે પણ પૂછી શકો, હેવન્ટ યુ એની જોબ. ટૂંકમાં જવાબ, ટૂંકમાં પ્રશ્ન પૂછો. હવે એને બદલે અલગ રીતે પણ પૂછી શકાય, ડુ યુ નોટ હેવ એની જોબ. અને એનું જ પાછું સંક્ષિપ્તમાં ડોન્ટ યુ હેવ એની જોબ. એનો જવાબ જે તમે આપવો હોય તે આપી શકો.
યસ આઈ હેવ અ જોબ. યસ આઈ હેવ. નો આઈ હેવન્ટ અથવા ડુ નોટ હેવ અથવા ડોન્ટ હેવ અ જોબ. નો આઈ હેવન્ટ અથવા તો આઈ ડોન્ટ. હવે એ જ રીતે હેઝ સાથેનું એક વાક્ય લઈએ. હેઝ ધ ડોગ નોટ અ બ્રેડ ટુ ઇટ અથવા હેઝન્ટ ધ ડોગ અ બ્રેડ ટુ ઇટ. કાં તો હેઝ અને નોટ અલગ અલગ લખો અથવા હેઝન્ટ ભેગું લખો. હવે એ જ વાક્યને અલગ રીતે પણ તમે પ્રશ્નાર્થમાં ફેરવી શકો. એ કઈ રીતના? તો કે ડઝ ધ ડોગ નોટ હેવ અ બ્રેડ ટુ ઇટ. આ ડઝ સાથેની વાક્ય રચના. હવે એનું પાછું સંક્ષિપ્તમાં તમારે પૂછવું હોય તો ડઝન્ટ ધ ડોગ હેવ અ બ્રેડ ટુ ઇટ. ડઝન્ટ ધ ડોગ હેવ અ બ્રેડ ટુ ઇટ. હવે એનો જવાબ આપીએ યસ ધ ડોગ હેઝ અ બ્રેડ ટુ ઇટ. યસ ઇટ હેઝ. નો સાથે જવાબ આપીએ નો ધ ડોગ હેઝ નોટ અથવા હેઝન્ટ અ બ્રેડ ટુ ઇટ. નો ઇટ હેઝન્ટ. અને હવે નો ધ ડોગ ડઝ નોટ અથવા ડઝન્ટ હેવ અ બ્રેડ ટુ ઇટ. અને એનું ટૂંકમાં નો ઇટ ડઝન્ટ. તો આ વાત કરી અત્યારે આપણે સાદા વર્તમાનકાળ સાથેની વાક્યરચનાના ટુ બીના રૂપ અને ટુ હેવ સાથેના વાક્યોના હકાર અને નકાર એમ બંને પ્રકારની વાક્યરચનાઓ સાથે સાદા વર્તમાનકાળના રૂપ ટુ બીના રૂપ અને ટુ હેવના હકાર નકાર અને પ્રશ્નાર્થ પ્રકારની વાક્યરચનાની ચર્ચા અત્યારે તમારી સામે કરવામાં આવેલી છે. આના પછી આપવામાં આવેલી થોડીક ખાલી જગ્યાઓ એક્સરસાઇઝ તરીકે તમારે કરવાની છે. એનો જવાબ સમજીને વિચારીને સરસ રીતે લખવાનો પ્રયત્ન કરજો. હવે પછીના આના સેકન્ડ પાર્ટમાં એટલે કે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સના સેકન્ડ પાર્ટમાં એક્ટિવ વર્બ્સ સાથે હવે આપણે મળવા જઈ રહ્યા છીએ. તો અત્યારે અટકીએ. સર્વે વિદ્યાર્થીઓ મહેનત કરતા રહે તેવી શુભકામના. બધાને ઓલ ધ બેસ્ટ.